વડોદરા બાદ પાદરામાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વિશ્વામિત્રી નદીના પાણી પાદરા તાલુકાના ઢાઢર નદી કિનારાના વિસ્તારોમાં ફરી વળતા વીરપુર, મેઢાદ, કોઠવાડા, હુસેપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। મોડી રાતથી સમગ્ર વિસ્તારોમાં પાણીની આવકમાં વધારો થતાં લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે। વીરપુર, કોઠવાડા, હુસેપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યા ઉપર ખસી જવાની ફરજ પડી છે। બીજી તરફ પાદરા અને કરજણ વચ્ચેનો હાઈવે પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। પાદરા અને કરજણ વચ્ચે આવેલા કોઠવાડા ગામ પર આવેલા બ્રિજ પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। આ પાદરા કરજણ મેઇન રોડ છે, ત્યાં ઉપરવાસથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવા આવ્યું છે। તેના કારણે હુસેપુર, મેઢાદ, કોઠવાડા બધે ધીરે ધીરે પાણીનું લેવલ વધી ગયું છે। કોઠવાડા પુલ ઉપર રહીને પાણી જાય છે, મેઇન રસ્તો બંધ થઈ ગયો છે, નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાઈ ગયું છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે પાણી ધીરે ધીરે વધતું જ જાય છે અને હમણાં આનો કોઈ નિકાલ આવે એવો કોઈ રસ્તો નથી। રસ્તા પાદરા કરજણવાળો મેઇન રોડ આખો રસ્તો બંધ થઈ ગયો છે અને બધા ગામવાસીઓ જે નીચાણ વિસ્તારમાં રહે છે બધા ધીરે ધીરે સ્થળાંતર કરી રહ્યા છે, રોડ પર બધા આવી રહ્યા છે। ઘણું તકલીફ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। મેઢાદ વીરપુર ગામના લોકોને જે અસરગ્રસ્ત હતા એ બધાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું એના કારણે આ સ્થિતિ ઊભી છે। શું પરિસ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિ અત્યારે પંચાયતના લગભગ 1 ફૂટ હજી બાકી છે, જે પાણી બચી રહ્યું છે હજી। અને બીજું આ બાબતનું કોઈ આ બાબતની જાણ અમે તાલુકામાં કરી દીધેલી છે। છેક સવારના અને રાત્રેથી અમે સંપર્કમાં છીએ લોકો સાથે, બધા સાથે। શું નામ તમારું? જયંતિભાઈ પટેલ, તલાટી, મેઢાદ વીરપુર।